दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर। भाई जाने तो आ बाजू આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માંગ સાથે પહોંચ્યા હતા। ત્યારે હજારો ઉમેદવારોની જોતા ગાંધીનગર આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું। ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતની અટકાયત કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે વિદ્યા સહાયકો અને શિક્ષક સહાયકો કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે। ત્યારે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની 1000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે એક જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારિત ભરતી કરતા ટેટ અને ટાટ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં વિરોધ કરાયો હતો। ત્યારે જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત ભરતીના વિરોધમાં હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે મહાઆંદોલનનું મંડાણ કર્યું છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। ત્યારે આ સમગ્ર મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના નેતા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જગદીશભાઈ, આજે ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, શું કહેશો? સમગ્ર ગુજરાતની અંદર બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો। એમાં શિક્ષણ વિભાગના બેરોજગાર યુવાનો કે જેઓ ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરે છે, એક નહીં 2 3 વાર, તેમ છતાં બી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એ લોકોની ભરતી નથી કરવામાં આવતી। એમાં શિક્ષણ સહાયક જેવું તૂત ઊભું કરીને એ લોકોની 11 મહિના કરાર આધારિત, એટલે શિક્ષણ સમગ્ર દેશનો વિકાસ, બાળકોનો વિકાસ શિક્ષકના હાથમાં હોય। એક શિક્ષક એક બાળકને તૈયાર કરે ત્યારે દેશનું ભવિષ્યમાં કોઈ મોટો અધિકારી કે મોટો કંઈક વ્યક્તિ બની શકે છે। શિક્ષકોના જ પોતાની નોકરીનું કોઈ ભવિષ્ય નથી રહ્યું। 11 મહિનાની તમે સમજો, આટલું બધું મહેનત કરીને કોઈ અભ્યાસ કર્યો હોય, અભ્યાસ કરીને ટાટ અને ટેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામો પાસ કર્યા પછી એમને જે નોકરી આપવાની વાત આવે ત્યારે એમને 11 મહિનાનું કરાર પર આધારિત નોકરી લઈને એમની સાથે ગુજરાત સરકાર મસ્કરી કરી રહી છે। એ રીતનું આખું વાતાવરણ ઊભું થયું છે। એના વિરોધમાં ગાંધીનગર અસંખ્ય બેરોજગાર યુવાનો કે જેઓ ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલ છે અને તેઓ શિક્ષક માટે એલિજિબલ છે, તેમ છતાં રાજ્ય સરકાર તેમની ભરતી ન કરતી હોવાથી એ લોકો આજે આંદોલન પર ઉતર્યા હતા। થોડા સમય પહેલા, હમણાં 1-1.5 વર્ષ પહેલા પણ પોલીસ દ્વારા, કારણ કે પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓ ઉપર દમન કરવામાં આવ્યું છે, આ જ પોલીસ અધિકારીઓ જ્યારે પોતાના પગારની વાત આવે છે ત્યારે આંદોલન ઉપર ઉતર્યા હતા। ત્યારે શું એ જ પરિસ્થિતિ વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે, શું કહે? જી ચોક્કસ, પોલીસ અધિકારીઓ તો જરા મોટું થઈ જશે। પોલીસ વિભાગની અંદર હું પોતે પોલીસ પુત્ર છું, એટલે બહુ જ નજીકથી પોલીસને જાણું છું। પોલીસ અધિકારીઓને તો લીલા લહેર હોય છે। પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ જેવા નાના તબક્કાના જે અધિકારીઓ હોય છે એ લોકોનું શોષણ થતું હોય છે। એ લોકોની શિસ્ત ડિસિપ્લિનના નામે એ લોકોને હેરાનગતિ કરવામાં આવતી, એ લોકોના પગારમાં ખૂબ તકલીફ છે। એ લોકોનું જે આંદોલન હતું ત્યારે એ લોકોને જે વેરવિખેર કરવામાં આવ્યા હતા, એવી રીતે જ આજે તમે જોયું હશે મીડિયાના માધ્યમથી કે ગાંધીનગર જે લોકો આંદોલન પર બેઠા હતા એમની સાથે આ જ પોલીસ કર્મચારીઓ કે જે એ લોકોને કોઈ પોલીસ અધિકારી 3 સ્ટાર કે અશોક સ્તંભવાળા અધિકારીઓ એ લોકોને ધક્કામુક્કી નથી કરી, એમની સાથે ધક્કામુક્કી કે એમને જબરદસ્તી ડિટેન કર્યું છે। તો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તબક્કાના માણસો, હું એ લોકોને પણ, પોલીસના મિત્રોને પણ કહીશ કે તમારું આંદોલન જ્યારે થયું હતું તમારી સાથે જે આપવી હતી એવી જ આપવી હતી આ લોકો સાથે છે। તો તમે બી બિચારા માણસે જેમ એમની સાથે વર્તન કરો, ભલે ઉપરથી ગમે તેવા આદેશ હોય, તમે સામે એ લોકોની તકલીફ સમજો। એ કોઈ ગુંડા, લુખ્ખા, બદમાશ નથી, બુટલેગરો નથી। એ લોકો પોતાની અભ્યાસના જે એક્ઝામ પાસ કર્યા બાદ સરકાર જોડે નોકરી માંગી રહ્યા છે। તમને ઉપરથી આદેશ છે ડિટેન કરવાનો, તો
રિટર્ન કરવામાં જરા માણસાઈ દાખવો. અચ્છા, છેલ્લો સવાલ એ છે કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કઈ રીતે વિદ્યાર્થીઓની મદદ કરશે? ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનની જો અમારી સરકાર જ્યારે પણ બનશે ને ઇન્ડિયા ગઠબંધનમાં અમે આનો અત્યારે વિરોધ જો ગાંધીનગરમાં બી ઇન્ડિયા ગઠબંધનની અલગ અલગ પાર્ટીના ઘણા બધા નેતાઓ આજ પહોંચ્યા છે અને એમને સાથ સહકાર આપે છે. અગાઉ અમે જેમાં શિક્ષણ સહાયક છે, અગ્નિવીર એમનો પ્રોજેક્ટ છે, શિક્ષણની જેટલા બી બેરોજગાર યુવાન યુવતીઓ માટેની નોકરીના જે પ્રશ્નો છે એના માટે ચોક્કસ બહુ મોટું પ્લાનિંગ છે અને આવનાર સમયમાં એ જાહેર કરીશું અને થશે, ઇમ્પ્લિમેન્ટ.